મારો જિલ્લો મારી વાતમાં આજે એબીપી અસ્મિતાની આ વિશેષ રજૂઆત, જેમાં આજે વાત કરીએ વાવ થરાદ જિલ્લાની, જ્યાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નાગરિકોની શું આશા છે એ સાંભળીએ। મારો જિલ્લો મારી વાતમાં આજે નવરચિત વાવ થરાદ જિલ્લાની વાત કરવી છે। જિલ્લા પંચાયતનું ઇલેક્શન સ્થાનિક સ્વરાજ્યનું આવ્યું છે। ખાસ કરીને 30 જેટલી જે બેઠકો છે જિલ્લા પંચાયત, જેને લઈને આ ચૂંટણી યોજાઈ રહી છે। મારી સાથે સ્થાનિક લોકો છે, આગેવાનો છે, સીધી વાત કરીશું એમની સાથે। જિલ્લા પંચાયતની બેઠકો છે, 30 બેઠકો ઉપર આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। કેવા કામો થયા છે, કેવા કામોની જરૂર છે અને ખાસ કરીને કેવા કામો થવા જોઈએ? અમારો પ્રથમ તો વાવ થરાદ જિલ્લો જે નવરચિત જિલ્લો છે, એમાં લોકોને ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે કે પહેલો જ જિલ્લો વાવ થરાદ અને એમાં પહેલી જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। તો અમારે અહીં ઘણું બધું કામ થયું છે કે 97 ગામને પાણી આપવાની વાત હતી, તો એમાં પણ સરકારે માતબર રકમ 1400 કરોડથી પણ વધારે રકમ મંજૂર કરી અને લોકોની સુખાકારી માટે પણ એ ખૂબ મહત્ત્વનું કામ કર્યું છે। થરાદમાં જ્યારે હોસ્પિટલની વાત હોય તો 55 કરોડથી પણ વધુના ખર્ચે જે ભવ્ય હોસ્પિટલ બનવા જઈ રહ્યું છે, એ પણ એક એમાં કોઈ જાતિ પાતિ કે એવું નહીં, 18 આલમને બધી જ સમાજને બધા જ ધર્મને એ ઉપયોગી થાય એવું ખૂબ ભવ્ય કામ કર્યું છે। તો આવા અનેક ઘણા બધા કામ કર્યા છે, તો એ કામ લઈને અમે પ્રજામાં જશું અને પ્રજા અમને સ્વીકારશે। બિલકુલ, મારી સાથે બીજા પણ આગેવાન છે, સીધી વાત કરીશું। ખરેખર કેવા કામોની જરૂર છે જિલ્લામાં? અત્યાર સુધી અધ્યક્ષ સાહેબને જે કાર્ય કર્યા છે, આ જિલ્લાની ભેટ આપી છે। તો અવારનવાર મારે પાલનપુર જવાનું થતું। સવારમાં હું 7 વાગે નીકળતો તો સાંજે 8-9 વાગે મારા ઘરે પાછો આવતો। તો અત્યારે હું અડધા કલાકમાં થરાદમાં જઈ અને કલેક્ટરને મળી અને પાછો મારા ઘરે જઈ શકું છું। તો અધ્યક્ષ સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ જિલ્લાની ભેટ આપી। પછી 97 ગામમાં જે પાણીની સમસ્યા હતી, તો અધ્યક્ષ સાહેબે એ 97 ગામમાંની ચિંતા કરી અને 1410 કરોડની માતબર રકમ ફાળવી અને મોટા ભાગના ગામોમાં એ પાઇપલાઇન નખાઈ ગઈ છે। પછી આપણે દવાખાનાનું કામ હતું તો અમદાવાદ જવું પડતું, પણ હવે આપણા ઘર આંગણે આ મોટી સિવિલ હોસ્પિટલનું સર્જન કરી અને લોકોની સુખાકારી થાય એ માટે ખૂબ કાર્ય કર્યું છે। તો અમે જે કાર્ય કર્યા છે એ કાર્યથી સંતોષ છે અને આગળ પણ વધુ સારા કાર્યો કરશે, એના સારું અમને ભાજપ સરકારને। બિલકુલ, શિક્ષણને લઈને કેવા કામો થયા છે? જિલ્લો નવો છે, કેવા કામો થવા જોઈએ શિક્ષણને લઈને? શિક્ષણમાં આમ ગણો તો ખૂબ સારું છે। શિક્ષણમાં અત્યારે દરેક ગામની અંદર તમે જુઓ તો હાઈસ્કૂલોની અંદર તમે જઈને જોઈ આવો તો ડબલ માળની બિલ્ડિંગો બની છે। કેટલી નવી હાઈસ્કૂલો મંજૂર કરવામાં આવે છે। પહેલાં પણ કેટલી હાઈસ્કૂલો થઈ છે। અમે જ્યારે ભણતા હતી 30 વર્ષ પહેલાં, ત્યારે અમારે કોલેજ કરવા ઠેઠ થરા કોંકરેજ જવું પડતું। એની જગ્યાએ અત્યારે તાલુકે સરકારી કોલેજો બની છે। વાવ હોય, થરાદ હોય, જ્યાં મથક ભણવું હોય ત્યાં સરકારી કોલેજો બની છે। વાણિજ્ય કોલેજ, સાયન્સ કોલેજ। એટલે શિક્ષકના ક્ષેત્રે જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યું છે એ ન ભૂતો ન ભવિષ્યથી। બિલકુલ બેન, પીવાના પાણીનો કેવો પ્રશ્ન છે? ખાસ કરીને સિંચાઈના પાણી હોય, પીવાના પાણીનો હોય, એ કેવો પ્રશ્ન છે? બિલકુલ, અત્યારે ખરેખર થરાદ તાલુકાની જે અને વાવ તાલુકાની જનતા આજે જે નહેર નીકળી છે, હવે આ લોકો એવો દાવો કરે છે કે સંપૂર્ણ રીતે પાણી મળે છે, પણ જો પૂર્વ પટ્ટામાં તમે જઈએ ને તો એટલી ખેડૂતો અત્યારે એમની જોડે જમીન છે પણ પાણી નથી। ખરેખર જ્યાં પાણી પહોંચવું જોઈએ છે ને ત્યાં અત્યારે કંગાર થયેલા ખેડૂતો બેઠા છે પૂર્વ પટ્ટાના। અને ભાઈશ્રીએ વાત કરી રેફરલ હોસ્પિટલ થરાદની, તો થરાદના રેફરલ હોસ્પિટલમાં મેં ટૂંક સમય પહેલાં જે મુલાકાત લીધી હતી અને હજી નવું બિલ્ડિંગ બની રહ્યું છે, બિલ્ડિંગ પણ પૂરું નથી થયું અને એને તિરાડો પડી ગઈ છે અને એમનું પાપ છુપાવવા માટે કરી અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે કરી અને એ લોકો બિલ્ડિંગને રિપેરિંગ કરી અને થીગડા મારવામાં આવ્યા છે। આવો ભ્રષ્ટાચાર અને બાપુએ વાત કરી શિક્ષણની કે બિલ્ડિંગો ઊભી થઈ છે ને ફલાણે ઢેકડી જગ્યા બિલ્ડિંગો થઈ છે, પણ ખરેખર બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં અત્યારે શિક્ષકોની જે ઘટ છે, ઉદાહરણ તરીકે આપણું અહીંયા સરકારી જે સ્કૂલ છે થરાદની અંદર મોડલ સ્કૂલ, એની અંદર શિક્ષકોની એવડી મોટી ઘટ છે। આજ ભાજપ સરકાર એવું કહેતી હતી કે અમે 2 કરોડને નોકરીઓ આપીશું, પણ અહીંયા વાવ થરાદ જિલ્લામાં મોટામાં મોટું જે ખરેખર ઘટ હોય તો શિક્ષકોની ઘટ છે। સાહેબ, અત્યારે ભણેલા ગણેલા ઘરે બેઠા છે, એનું ભવિષ્ય શું? બિલકુલ સાહેબ, બીજી પણ અનેક સમસ્યાઓ છે, ખાસ કરીને નવો જિલ્લો છે, એવી કઈ સમસ્યાઓ છે જે ખરેખર જેના ઉપર કામ થવું જોઈએ?
હાલ જોવામાં આવે તો અહીંયા વાવથરા જિલ્લાની અંદર એવી કોઈ સમસ્યા જ નથી કે જેથી અહીંથી પબ્લિક દુઃખી હોય, કારણ કે તમામે તમામ પબ્લિક અહીં સુખાકારીથી સારી રીતે જિંદગી જીવી રહી છે. નર્મદાના નીર આવ્યા ત્યારથી આ તમામ પ્રજા વાવથરા જિલ્લાની પ્રજા છે એ નર્મદાના નીરથી લોકો, ખેડૂતો અને મજૂરો તમામે તમામ લોકો બહુ સારી રીતે જિંદગી જીવી રહ્યા છે. અને આપણે જે નીચે અહીંયા ઊભા છો એ ભારતમાલા, જેથી જે ભારતમાલા નીકળ્યો છે અહીંયા પણ જેથી આજુબાજુમાં જે લોકો રહેતા હતા એમને પણ સારામાં સારા ભાવ આપ્યા છે. અને સાથે સાથે જે અહીંયા ઉદ્યોગોનો વિકાસ થાય છે, અહીંયા થરાદની અંદર નવી જીઆઈડીસી મંજૂર થઈ છે, જેને લઈને અહીંની પબ્લિકને સારી રોજગારી મળી રહે એના માટે તમામે તમામ આ સરકાર સુવિધા કરી રહી છે. એટલે અમે આ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. શહેરી વિસ્તારમાં કેવી સમસ્યા છે? શહેરી વિસ્તારમાં તમે પણ અગાઉ રહી ચૂક્યા છો, અહીંના સ્થાનિક શું સમસ્યાઓ છે શહેરી વિસ્તારમાં ખાસ કરીને? થરાદ શહેરમાં હાલ કોઈ સમસ્યા જ નથી. નર્મદા નહેર આવવાથી પાણીનો પ્રશ્ન પણ હલ થઈ ગયો છે. હમણાં અધ્યક્ષ સાહેબ આવ્યા પછી નવા 22 લાખ લીટરના સંપ અને 7 ટાંકી નવા જે બનવાનું કામ ચાલી રહ્યું છે એમાંથી 3 એક તો બની ગયા છે. ને શહેરની અંદર દરેક રસ્તા ડેવલપ થયા છે. ને એની અંદર છેલ્લા 2 વર્ષની અંદર લગભગ 82 કરોડના ખર્ચે કામો થયા છે દરેક વોર્ડ અને વિસ્તારમાં. ને જ્યારે આ નવો જિલ્લો બન્યો છે તો એક તો બનાસકાંઠા જ્યારે પછાત ગણાતો હતો, પણ હાલ વાવ-થરાદ જિલ્લો નવો બન્યો છે તો અત્યારે ગુજરાતનો મોડલ જિલ્લા તરીકે એની ઓળખ ઊભી થઈ છે. અને જિલ્લા લેવલના તમામ કામો અમારા લોકસેવક શંકરભાઈએ મોડલ લેવલેનો જિલ્લો થયો છે. શું સમસ્યા છે ખાસ કરીને? સમસ્યા તો મોટી છે, જે 3 ગામોને પોણીની જે પાઇપલાઇન વાળી જે વાતો કરે છે કે મોટી ગ્રાન્ટ લાઈન તળાવ ભરીને પાણી સિંચાઈનું આપવા, તો એ પરમાનન્ટ પ્રશ્ન નથી. પરમાનન્ટ પ્રશ્ન તો જે કમોન એરિયામાં 3 ગામને લેવામાં આવે તો જ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરતું મળે. બાકી આ તો ચૂંટણી આવે ને તળાવ ભરે અને વોટ લે. બાકી આ રાજનીતિક લોકો બસ નેતાઓ કરી રહ્યા છે. પણ સત્ય તો એ છે પરમાનન્ટ જો ખેડૂતોને જે 3 ગામનો ઉકેલ લાવવો હોય તો માત્ર કમોન એરિયામાં જે લેવામાં આવે 3 ગામોને તો જ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી શકે એમ છે. શિક્ષણને લઈને કેવા પ્રશ્નો છે? આરોગ્ય, શિક્ષણને લઈને ઘણી બધી સ્કૂલોની અંદર તો શિક્ષકોની ઘટ છે, પૂરતા શિક્ષકો નથી. અને ખાલી મોટો બિલ્ડિંગ બનાવ્યા પણ બાકી શિક્ષકોની ઘણી ઉણપને ઘટ છે. બિલકુલ. ગ્રામ પંચાયતમાં હાલ ગ્રામ પંચાયતોમાં કોઈ ઘટ છે? ગ્રામ પંચાયતની હાલત, કારણ કે જિલ્લા પંચાયતની ચૂંટણી છે, પંચાયતના કોઈ કાર્યો છે જે થવા જોઈએ અને અત્યાર સુધી ના થાય? અત્યારે ગામડાઓમાં જઈ અને જોઈએ તો 2-2.5 વર્ષથી તો વહીવટદારથી વહીવટ ચલાવ્યો, કોઈ પણ કારણ વગર વહીવટદારથી વહીવટ ચલાવવામાં આવ્યો. હવે સરપંચનું ઇલેક્શન થયું અને હાલે સરપંચો આવ્યા છે, પરંતુ ગામડાની સ્થિતિ જોઈએ તો રોડ રસ્તાઓ ચોક્કસ બને છે પણ એટલા બધા ક્વોલિટી વગરના બનાવવામાં આવે છે. ભ્રષ્ટાચારે એટલી બધી માજા મૂકી છે કે થોડા સમય પહેલાં તમે આ ભારતમાલા ઉપર જે રોડ બની રહ્યો હતો એનો વિડીયો પણ જોયો, નિહાળ્યો હશે કે માટી અને રેતથી જ માત્ર કામ કરવામાં આવતું હોય. ગીતાબેને વાત કરી, હોસ્પિટલ બની રહ્યું છે, બહુ સરસ બને છે, અદ્યતન બને છે, માટે આપણે બરાબર છે. પણ એની અંદર પહેલથી જ હજી તો ઓપનિંગ નથી કર્યું, એના પહેલાં છીડા મારવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કેટલો ભ્રષ્ટાચાર હશે. દરેક કચેરીની અંદર રેવન્યુ હોય કે પોલીસ સ્ટાફ હોય, પૈસા વગર ક્યાંય કામ થતું નથી. ખોટા આરોપોમાં લોકોને ફસાવી દેવામાં આવે છે. ત્યારે હું એમ માનું છું કે આ તબક્કે હાલની તારીખમાં વૈશ્વિક લેવલે જોવા જઈએ, ગ્રામ્યથી વૈશ્વિક લેવલે, તો પણ તમે જોઈ શકો છો બધા ઈરાન સાથેનું યુદ્ધ ચાલે છે. આપણે પેટ્રોલ કે ડીઝલની ખપત માટે લાઈનો બહુ લાંબી લાગી હતી. શા માટે આ બધું? કારણ કે અમેરિકાના ઇશારા ઉપર આપણે ચાલવું પડે છે. આપણે સ્વતંત્ર વહીવટ કરી શકતા નથી. સ્થાનિક સ્વરાજ્યની સ્થાનિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી છે. સ્થાનિક સમસ્યા શું છે? સૌ પ્રથમ તો જ્યારે એબીપી અહીંયા છેવાડાના વાવ-થરાદ જિલ્લા સુધી પહોંચી છે, આ તબક્કે એબીપી ન્યૂઝનો આભાર માનીશ. તમે સાહેબ પ્રશ્નની વાત કરો તો કોઈ એક પ્રશ્ન હોય તો એનું નિરાકરણ થાય. અહીંયા તો પ્રશ્નો જ પ્રશ્નો છે. જેમ મુરબ્બીસિંહે પહેલાં વાત કરી કે ઘણા જૂના સમયથી વાવ-થરાદ જિલ્લાની અલગ માગણી હતી. નો ડાઉટ સરકારનું એકદમ આપણે પ્રાઉડ ફીલ થાય એમ ધન્યવાદને પાત્ર કામ છે. અહીંયા તમે લોકલ પ્રજાના જે માળખાકીય જે એમની ભૌતિક સગવડો માટેની જે જરૂરિયાત છે એ પ્રશ્નો જો ઉકેલાતા ન હોય તો એવા સમયે પ્રજાસત્તાક દિન ઉજવી અને આ સ્થાનિક મુદ્દા ઘણા બધા છે સાહેબ. જે સ્કૂલની વાત કરતા હોય તો અદ્યતન બિલ્ડિંગો બનાવી દીધી, પણ ખાલી બિલ્ડિંગો કોઈ બાળકોને ભણાવી શકતી નથી. શિક્ષકોની ઘટ છે. પાણીની વાત હોય તો પીવાના પાણી, તમે ચાલો મારી સાથે, બોર્ડર એરિયાની અંદર તમામ જગ્યાએ પીવાનું પાણી એટલું બધું દૂષિત આવે છે કે લોકોને પાણીજન્ય રોગો ફાટી નીકળ્યા છે. એટલે આ બધી જ પોકળ વાતો છે. એ આવનારા સમયની અંદર અહીંની જે પ્રજા છે, અહીંના લોકો છે, એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર બિલકુલ સ્થાનિક મુદ્દાઓની વાત કરવામાં આવે છે. ખરેખર સ્થાનિક પ્રશ્નો એવા છે કે પીવાના પાણીના પ્રશ્નો હોય છે, કોઈ ગંદુ પાણી આવતું હોય, કેવી સમસ્યાઓ છે?
કોઈ ગંદુ પાણી આવતું જ નથી. કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા નર્મદાના નીરનું જે પાણી છે એ ફિલ્ટિંગ કરી અને તમામ વાવ થરાદ જિલ્લાની પ્રજાને એને થરાદ સિટીને આપવામાં આવે છે. એટલે જે પાણીજન્ય રોગોનો એક પણ કેસ તમે હોસ્પિટલમાં જઈને જોઈ જાઓ, એક પણ કેસ હોય તો મારા મિત્રને પૂછો, ખાલી ગપ્પા મારવાથી કોઈ મતલબ નથી. એક પણ પાણીજન્ય કેસ નથી. જિલ્લા પંચાયતનું ઇલેક્શન છે, હાલ જિલ્લામાં ખરેખર સમસ્યા શું છે, કેવી સમસ્યા જેનું નિરાકરણ તાત્કાલિક મળી શકે, આવી કઈ સમસ્યાઓ છે જે ખરેખર જેને લઈને ધ્યાને રાખીને તમે આજે ચૂંટણી લડશો? અત્યારે નવરચિત વાવ થરાદ જિલ્લામાં હાલનામાં કોઈ સમસ્યા છે જ નહીં. બરાબર, અમારા થરાદના લોકપ્રિય ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ નવો જિલ્લો આપ્યો, ગામડે ગામડે નર્મદાના નીર પહોંચાડ્યા છે અને ખેડૂતોને જે ભાઈએ કરી ફ્લડ આવ્યું હતું એમાં તમામ ખેડૂતોના ખાતામાં કોઈ પક્ષપાત જોયા વગર 44,000 રૂપિયા આવ્યા છે દરેક ખેડૂતના. અને જે પાણી ભરાઈ રહ્યા છે એ ગામડાઓના પાણીના નિકાલ માટે આ ભૂપેન્દ્રભાઈની સરકારે ₹25,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. એમાં કોઈ જ અત્યારે મુદ્દો નથી. કયા એવા મુદ્દાઓ છે જે ખરેખર પંચાયતમાં જે સમસ્યાનું સમાધાન થવું જોઈએ? મુદ્દાઓમાં તો પંચાયતમાં પહેલાં તો તલાટી જ હાજર નથી રહેતા. એક જાતિનો દાખલો કે EWSનો દાખલો કઢાવવો હોય ને ત્યાં 4-5 દાડા થાય, ત્યાં 4-5 દાડે તલાટી મળે અને પછી દાખલો કાઢે. એ જ મોટો પહેલો પ્રશ્ન છે. અને બીજી વાત કે હમણાં સાહેબ આવ્યા હતા, કહેતા કે આ જિલ્લાથી મારે લગાવ રહ્યો છે. લગાવ તો રાજીવ ગાંધી વખતે આ જજમ ગામ છે ને તદી પોતે અહીંયા કને આવ્યા અને આ સ્થાનિક જ છે સાહેબ, આ પંચાયતની નહીં. એટલે આ સમસ્યાઓ તો ઘણી છે પણ નિરાકરણ થાય તો. બિલકુલ, અનેક જે મુદ્દાઓ છે તેના ઉપર કામ કરવું પડે તેવી પરિસ્થિતિ. તો અનેક મુદ્દાઓ છે જે હજુ પણ અનેક કામો છે તે કરવાના બાકી છે. સ્થાનિક લોકો હાલ તમામ મોરચે હાલ મુદ્દાઓને લઈને વાતો કરી છે, પરંતુ ચોક્કસ ક્યાંક ને ક્યાંક હજુ અનેક સમસ્યાઓ છે, તો કે અનેક સમસ્યાનું સમાધાન પણ થયું છે. વસંત તિરગર, ABP અસ્મિતા, બનાસકાંઠા.